જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 23 થી 30 મેમાં ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. અરબી સમુદ્રમાં બની શકે છે મોટી લો પ્રેશર સિસ્ટમ. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના દેખાઈ રહી છે મે મહિનાની અંદર. તો કયા કયા ભાગોની અંદર આ સિસ્ટમનો માર જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે, વાવાઝોડું થશે કે નહીં, તો ગુજરાતને અસર કરશે કે નહીં, તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે ચોમાસું ઘણું આગળ નીકળી ચૂક્યું છે. સાથે જ મિત્રો, જે ચોમાસું અંદમાન નિકોબારથી આગળ પહોંચીને બંગાળની ખાડીના અમુક ભાગોની અંદર પહોંચી ગયું છે. સાથે જ મિત્રો, માલદીવ સહિત શ્રીલંકાની બોર્ડર આસપાસ પણ અત્યારે ચોમાસું પહોંચી ગયું છે. ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે. ગુજરાતની અંદર 1-2 દિવસ વહેલું પહોંચે તેવી હાલ તો સંભાવના જણાઈ રહી છે. પરંતુ મિત્રો, ચોમાસું આવે તે પહેલાં ગુજરાતને એક સિસ્ટમ અસર કરતા રહી શકે છે. ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના અમુક ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, તો અમુક ભાગોની અંદર હવામાન પણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો, આગામી 21-22 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના જણાતી નથી. પરંતુ મિત્રો, 22થી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળશે. અને 22 તારીખથી તમે જે જીપીએસ મોડલ અનુસાર જોઈ રહ્યા છો જેમ તે મુજબ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને આ વરસાદી ઝાપટા 22 તારીખ આસપાસ તે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા જોવા મળી શકે છે. 22 તારીખની મિત્રો વાત કરીએ તો ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. જેમાં વાત કરવામાં આવે તો જિલ્લાઓની જૂનાગઢ જિલ્લો, પોરબંદરના 1-2 વિસ્તાર, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ઉના, ગીર સોમનાથ આ ભાગોની અંદર વરસાદની સંભાવના 22 તારીખ દરમિયાન જોવા મળી રહી છે. તે સિવાય વાત કરીએ તો મુંબઈ, નાસિક જે મહારાષ્ટ્ર વિસ્તાર છે તેમાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નર્મદા, તાપી જેવા જિલ્લાઓની અંદર પણ 22 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. એ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સુરત છે, નર્મદા છે, વડોદરા છે, ભાવનગર જિલ્લો છે, અમદાવાદ છે, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના 22 તારીખ દરમિયાનથી જોવા મળશે. ખાસ કરીને આ સિસ્ટમની અસર જે આપણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે તેની અસર 22 તારીખથી જોવા મળશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની છે અને ગુજરાત સુધી પહોંચવાની છે તેવા હાલ તો અપડેટ જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ વધુ મજબૂત હોવાને કારણે મહારાષ્ટ્ર તેમજ મિત્રો ગુજરાતને વધુ અસર કરતા રહી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 23 તારીખ દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બીલીમોરા, વાસંદા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, ઉના, રાજુલા, જૂનાગઢ જેવા વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળશે. 22-23 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. અને ખાસ કરીને મિત્રો 30 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળે તેવું હાલ અપડેટ જોવા મળી રહી છે. સાથે જ મિત્રો, આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની છે, લો પ્રેશરમાં પણ ફેરવવાની છે, જેના કારણે દૂરથી એટલે કે 22-21 તારીખથી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં 25 તારીખથી ખાસ કરીને વરસાદની ગતિવિધિ અને વિસ્તારમાં વધારો થાય તેવું હાલ અપડેટ જોવા મળી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. મિત્રો, 24થી લઈને 25, 26 અને 27 એમ 4 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે. અત્યારે 24 તારીખની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ બેલગામ, મુંબઈની વચ્ચે એટલે કે અરબી સમુદ્રમાં ત્યાં વધુ મજબૂત બની ગુજરાતની સાવ નજીક પહોંચે અને ગુજરાત સુધી આવે તેવી સંભાવના રહેલી છે. હાલ કોઈ વેધર મોડલો જણાવી રહ્યા નથી કે આ સિસ્ટમ વાવાઝોડા સુધી પહોંચશે કે નહીં. આ સિસ્ટમ જો વાવાઝોડાની કેટેગરીમાં પહોંચે તો ગુજરાતને અસર કરતા નહીં રહે તેવું હાલ અમુક વેધર મોડલો જણાવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી સિસ્ટમ બને નહીં તેમજ આ સિસ્ટમ કેટલે સુધી મજબૂત બનવાની છે ત્યાં સુધી
વાવાઝોડું બને કે નહીં તે નક્કી ના કરી શકાય. જો વાવાઝોડું બનશે તો ખાસ કરીને કઈ દિશામાં આગળ વધે તે આગામી દિવસમાં જણાશે. હાલ તો પરફેક્ટ ન કહી શકાય કે વાવાઝોડું બને, પરંતુ આ ચોક્કસપણે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ તકેદારી રાખવી. અને ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 22-23 તારીખથી વરસાદની શરૂઆત થાય, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવું હાલ અપડેટ આવી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો સિસ્ટમની અપડેટ તેમજ વધુ વિસ્તારોની અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. તો મિત્રો આ ત્યારની વહેલી સવારની અપડેટ.